આ નકરો ગારો ગારો થઈ ગયો છે તાને જો ને આ વરસાદે એક વખત તરી પડે ને જોરદાર પડે તો મજા આવે તાને મજા આવી જાય કે ના ના ખમકારીને એકદમ ટાઢો થઈને પણ ને આ બધો ગારો ગો ધોવાઈ જવાયથી તાને એ શું કરે કયો ડોહા બોલો આ ખાટલા તોડ્યા વગર ડોહા ખાટલા તોડ્યા વગર કોક કોમ ધંધાનું કરો પૈસા પગે લાગુ આ ચો સુધી હું લોકોના ઘરના કામ કરીને ઘર ચલાય એમ કહેજો ચો સુધી પણ કોમની તલાશમાં છીએ પણ કોમ તો મળવું જોડે છે ડોહા બહુ કામ લોકો તમને આપવા તૈયાર હતા પણ તમે છે ને આળસુના પીર થઈ ગયા તમને હવે કોમ કરવું ગમતું નહીં ડોહા પણ વિચારો આ શ્રાવણ મહિનો બેઠો અને આ તહેવારો ચાલુ થઈ જાય તહેવારો ચાલુ થયા પણ ડોશી એવું કરે કે જે બાદ ના તાના હા આપણે ધગસ હોવી જોઈએ તો બધું હા થાય પણ તમને જ કોમની કોઈ લાય નહીં પછી શું કરવાનું એમ કહેજો આ ગાયો ભેંસો કેટલી હતી ઈએ વેકી મારી હવે રહ્યું હું આપણે કશું ને એમાં શીલા રે હી તાના લોખંડના શું કરવાના એ કોઈક ડોહા પૈસા ગોમમાં જાઓ ના હોય તો જોઈને હોધો કોક કોમ મળી જાય તો કરી લો તહેવારોમાં હા તે કોક એવું કરીએ છે બેઠા છે લે મારા બેટા ખેતરમ શીખા કોણ પેઈ જાય ભૂંડ લાગે ભૂંડ આ ગાયો વાળા આ પેલા ચારવા આયા છે ને પેલ બાદ વાળા એ રે નાસી એમ એ તો વધો ને આપણું જો ખેતર હત હા એ તો હું હતો છે હાર તે હા હું કોક કોમ ના હોય તો ગોતું કોક કોમ બોમ હો અને ઓમેથી કો લોકોને કે કોક હોય તો કોમ આલે ડોહા ના હોય તો ઈવન અંગાત જ જવું છે ગાયો ચારવા ઈવન જ પૂછતા હે ડોશી પૂછતાવ ગાયો ચારવા બોલાવી તો આના કોમનું કરીને આવજો ડોહા એ હા પૈસા ભગવાન પહેલી વાર માં ડોહાન કોનમાં વાત જી હ તે વરિયા જ્યાં પણ હે ભોલેનાથ ભગવાન આ ઈવને કોમ લઈને આવે ને તો સારું એમને એમ ના આવવા જોઈએ લાય હું હવે આરામ કરું થોડું ખાઈ પીને ભગવાન ડોહા આવે ત્યાં સાચી વાત હાય માં ભોલ્યા હાય હું આ ચો જ્યો તો તું હવાનો ખાવાની તને ખબર નહીં પડતી આમાં ભૂખ લાગી એટલે મૂકો આમાં બસ પેટુનું થાય તાણા જ ઘર દેખાય તમને ખાઈ લીધું માં તમે હા મીન તાર બાપાએ તો ખાધું આજ તો બનાવ્યું તું રોટલા અને કંકોડાનું શાક ને બધું બનાવ્યું તું તે પર્યો ઓવા અને પેલું મંચીમાન ઘેર કોમ કરવા ગઈ હતી ને તે વળી એવો શીરો બનાવ્યો તો થોડો શીરો આલો તે ના ખાઈ લેજે હા તે ખાઈ લઉં અને બાપુ તો જ્યાં બાપા તાર બાપા કામ હોદવા જ્યાં હા કોમ ગોતો જિંદગીમાં પહેલી વાર હો તાર આ તો બોલી તાર બાપાને હું કે કોઈ કોમ ધંધા ખાટલા જ તોડતા હોય એટલે હવે ખાટલા ના તોડે તો સારું પૈસા હું તો હાવ કાળું હાવ બેટા આય હાવ આવ બેટા પાણી લાવજે ફોન લાય આજે આ બાજુ કેટલા વર્ષે હું તો પગ મેલ્યો ના તે આવતા હોય તો કોણ ના પાડે તમારું જ ઘર કે આવવાનું હોય તો અને હું રાજુ તાર ભણવાનું છે એવું ચાલે રાજુ સુપર એવું ને તે તું તો કોઈક બહાર ગયો તને ભણવા અમદાવાદ ઓહો બાર જણ પતી ગયું ભણવાનું તો ઘેર આવ્યો હારું લો કાળુભાઈ તમારો તો છોકરો ભણી ગણીને મોટો થશે એટલે તમારું કોઈ ચિંતા નહીં હું કેવું રાજુ તો નોકરી છે ને રાજુ જોજે મારા ભાઈ મને પોપટભાઈ એ કાળુભાઈ ઈવને થોડું બહાર ગયા કોમથી ઓવા લો તારા ના હોય તો ચા મૂકું લો ના કોઈ કશું હાલત પી ના એમ થોડી લગાડે ને કત્તી કે નહીં તો ના હોય તો ખાઈ લો રે બાજરીના રોટલા ને કંકોડાનું શાક ને મરચા તરિયા હા ને થોડો શીરો પડ્યો ખાઈ લો ખાઈ લો કે થોડું વાત ભાભી કીધું એટલે આવી ગયું મારે કશું મારે એવું નહીં મોડું થાય અમે અમાર ચિંટુન ખાવા ના તને બે જાવ હેડો ખાવા કાઢો કારુપા મારે ના કશું વાતો નહીં કીધું બેટા આવી ગયું શીરોય બનાવ્યો ના કશું ખાવું નહીં નહીં ખાવું ના હેડ દે બ્રો હા તાને બીજી વાર આવજો હો ખાવાનું હોય રોટલા કરે હું તો કશું વાતો આ ખાવો ખાઈ લો કે કાળુ ભાઈ ના નહીં ખાવ લે રાજુ લા આવજો ચાય ના પીધી આવજો કારુપા આવજો રાજુ બેટા રાજુ આવજે અને કોઈ કોમ હોય તો મારા છોકરાને લઈ જજો કઈક એવું હોય તો મને કહેજે સેટિંગ કરાવી હા આવજો ભાઈ ખાવા રહ્યા નહીં ને જાહેર તાન તું તો ખાઈ લે હા માં હું તો ખાઈ લઉં ખાઈ લે તાર બાપા તો શીખર ચાણ આવશે આ તો બધું ઊંધું ના પાડે હોવા તે વાસણ બધું હરખું મૂકજે પાછો નો છે તાના ગોતી નાખ્યું કોમ હા ગોતી નાખ્યું લે તાર બાપા કોમ ગોતવા કરતો બાપા જબરું કોમ ગોતી નાખ્યું છે છે હું તાના હું તો જ્યોતિષ બની ગયો છું હા જ્યોતિષ બની ગયો છું તાના જ્યોતિષ બની જા ડોહા એમ કલાકમાં એમના જ્યોતિષ બની ગયા એ તો તા નહીં ને એના પૈસા છે ને તાના
એ બુદ્ધિના પૈસા છે તાના જ્યોતિષ બની ગયો છું જ્યોતિષ બની તાના બધું ભવિષ્ય જોણી લઉં ફટ તાના મારા હાથ જોઈને કહેજો. કહી દે માં મારા હાથ જોઈને કોયડો આજ કોઈ મહેમાન આવી તું હોવા તાના ખાવાનો આગ્રહ કરે તો ચાનો આગ્રહ કરે તો હોવા પપ્પા હાચું પણ ચા પીવાય નહીં રહ્યા કે ખાવાય નહીં રહ્યા હા ડોહા સાચી વાત છે તાના નહીં બની ગયો જ્યોતિષ સાચી વાત છે, કમ્પ્લીટ બાપા જ્યોતિષ બની જા માં બની જા આમાં તો તારા ના હા. ચિંતા જેવું જ નહીં રહ્યા તાના પૈસા ની એમાં તો બાપો ધાબુ જ ભરાશે બંડલે direct. બંડલ તાનામાં પત્ર ખોલી નાખવા છે ને આમાં ધાબુ જ ભરાવું છે આવ તાના હા આજ કો ચિંતા જેવું નહીં એમાં બાપા બે જોડે તો લુગડો મને લઈ આલજો લુગરો નહીં એમાં તો બંડલ લાવો છે લુગરોનો તાના ડોહા તે હું કહું બોલો. ના હોય તો પેલું બોર્ડ મારી દો પોપટ જ્યોતિષ હો બાપા એવું બોર્ડ ના હોય તો બનાવી દઈએ એક મજબૂત બાપા. તાના આપણે ગેઠા ને ગોમનો ઓવા. ઈકન જ લગાવીએ એટલે લોકો આવે એટલે ગોમમાં વાંધો આવતા જ ખબર પડે public ને. આવો સારું કહો. જાય ચીટુ પેલા આપડા શું કહેવાય પેલા મંછીમાં છે ને ઓહો. તે ને પેલું કોક ચારનું એ કરવાનું હતું તો તને બૂમો પાડતા ના જવું જા તો બિચારી એવાને થોડું હા, જા હું આવતા ને. હો, હા જા ખટકાઈ આવજે પાછો કાના રખવા ના જોય ડોહા મને તો વિશ્વાસ નહીં આવતો તમે તો એક ઓછી કલાકમાં તાના તો વિશ્વાસ નહીં આવતો પણ હાચુકલો બની ગયો હાલ ના કહી દીધું હાથ જોઈ ના તાના ડોહા મારા આવા છો બધી ઘરના કામ કરવા પડશે લોકોના તારામાં ઘરનો કોમ નહીં કરવો પડે એવું કે તારી હાથની રેખા હા રેખા શું કરું હું તો ટેન્શનમાં આવી ગયો બોલો મારે તો પત્તોલાની સારું કાઠું કામકાજ છે ચેન પત્તોલાની ચેનની મારી હોય એવું ચોય દેખાતી નહીં સરપંચ બા હા બેટા ઓય હું ખોરો બો કોઈ ખોરતો નહીં પણ મારે બના જેવું થયું છે યાર બોલ ચમ કોઈ ખોરતા નહીં કયો ને મને હું ખોરો મારે પોત તોલાની બેટા ને હા ચેન ખોઈ જઈએ તે ખોરું હું પોત તોલા નહીં ચેન ખોઈ જી જો હુનાની પાસે ઓહો હું વાત કરો ચમ હું કહું તો મને હું કે ચેન ખોવાની ને હા. આ ચે લીધી છે ને આ ખોવાની છે ને ચેન મળી છે ને એ હુંદી પાકું એડ્રેસ મળી જા મારા બાપુ જ્યોતિષ બની જાય તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર જ નહીં પડે આમાં સાચું કઈ હા ચૂકો મારા બાપા ખાલી કેવા તમે કેવા કા મારા ખોવાની ચિયા લીધી ને ચિયો લઈને અહીંથી ચિયા જે ખૂણા મેલી છે ને એ હુંદી પાકું એડ્રેસ આલશે તો મને કશું હતું હેતી તો અત્યારે હેતી મારે તો ચાલે એવું જ નહીં બુડા લ્યો હતા હા મારા ડોહા તો વળી જ્યોતિષ બની ગયા હતા હો શાંતિ થઈ હો. હા બાપુ તો જ્યાં હા સરપંચ સાહેબ આવો આવો બેહો બેહો જય શ્રી કૃષ્ણ. ભાઈ આપણે ઘેર આયા જ તો બેહો બેહો પોણી હાલ પોણી હાલ. જરૂર પડી હોય નહીં ચમ હું થયું સરપંચ સાહેબ કયું ઓહો બેટા હું થયું કોઈ થયું જરૂર પડી માં હા એટલે ચમ હું કરવા તે આપણા બાપાને એમાં બધા આખા ગામમાં જરૂર પડશે એટલે હું કોઈ થયું આજુબાજુના ગામમાં જરૂર પડશે એમાં બાપાની એટલે કોઈ થયું કે કો કોઈ નહીં છો જે રહ્યા કહું એ હવે પેલું શું કહેવાય ના જ્યોતિષ હા જ્યોતિષ એટલે બની તો પેલું- જોવા જાય છે હા એટલે મારે થોડું બેટા તકલીફ પડી હે શું થયું તું પોત તોલાની ચેન પડી જઈ છે ને હા બાપ તે ખાસી હતી ચોય મળી નહીં એટલે કીધું અમાર ડોહા કોક આમ કરે આમ મારા બાપા અને કહી દેશે તમને કશું મારા બાપાની વાત જ ના થાય મને એમાં શીખીને આ 1 કલાકમાં તો જબર મારા ઘેર મહેમાન આવ્યા હતા કે સરપંચ સાહેબ તે બધું હાટું કહી દીધું મહેમાન આવ્યા હતા અને તે આગ્રહ કરે ને આ ને તે બધું કહી દીધું બોલો પણ આ તમારો છોકરો મળ્યો ને તે મને કે ઈ તે ખોરો બેહો આવતા જ હશે કશું હતું બેહો. તમે લગીને ટેન્શન લેશો નહીં ટેન્શન તો હોય ને બેટા હા હોય લ્યા પણ માં બાપુ જ્યોતિષ આમ ખાલી જોવો ને કહી એટલે દેશે. વાત પતી જાય દુનિયાને શેરા હંતો ને તો એ મળી જાય બેહો તમ તારી તો આવે હો બેહો બેટા. હા હા. પાણી આલ્યું ને હવે કીધું લાઈ ગ્લાસ મૂકી દો હા આવી ગયો લો આ આવો સરપંચ સાહેબ આવો બાપા આયા? બાપાને પાણી આલ હોવા શું પોપટ ઠારું હોય ને બસ શાંતિ તમારી દયા ના મારે તો તાના. અમારા મારી તો દયા જ છે બધાને અને સારું કર્યું તમે આ રોડ બનાવ્યો તે તાના તાના. પેલા હેડાનું ય નથી કોનું હોવા મારે કોમ પડ્યું તું પોપટ તારું બોલો ને કેવું પડી ગયો ત્યાં ના બનાવવાનું બની ગયું છે યાર હું બની ગયું પાછું તમારે પાણી પી લે પેલા તું કોની બોની પી પછી હું તને કહું
બોલો મારે હે ને હા. તે 5 તોલાની ચેન પડી જશે યાર હા હો લ્યો તાન યાર તેમ કેવું ધ્યાન રાખતા હતા? આ થઈ ગયો છું બોલ હા આમાં કોઈ ખબર જ નહીં છે પડી જઈ કે કોઈ લઈ ગયું ખારું કોઈ ખબર જ નહીં મને આ તો તાર છોકરો હતી નીકળ્યો હું હોતો હતો ને તે મળ્યો હા કે હેડો મારે તમે શું ખોદો કે મારા બાપો જોઈ એટલે મેં કીધું લાતા પોપટનું આવું કે પોપટ તો મારા કોમ ના પાડશે જ નહીં કહું એવું તાન ચિંટુએ કીધું જોવાનું પોપટનું કીધું કોમ બી કાઢ્યું છે અલ્યા તમારા છોકરો આખા ગોમમાં વાત ફેરાય દે ખબર નહીં આખા બાપા, હું આવું પેલા આપણા ગેટે ને તે બોર્ડ લગાવી આવું તમારું હો અલ્યા અલ્યા બોડો લ્યા અલ્યા તારી આ છોકરાને શું કેવું તે ક્યાં ખોવાઈ જાય અરે આજ જ ખોવાઈ જઈશ યાર આજ જ ખોવાઈ જાય ઓહો તાન લ્યો અલે વલે થઈ ગયા છો લો તાર હું ચા મૂકું દો ટેન્શન તો હોય જ નહીં યાર બરોબર ટેન્શન તો હોય જ ને તાને ટેન્શન હોય જ ને પોતોલાની ચેન છે એટલે તાને તું કદાચ જો હા પોતી લાવતો હોય ને તો તાર જ્યોતિષથી કમ્પ્લીટ કરતા હોય ને તો તાર તું માગે એ તને આલે હું ચિંતા કરે નહીં એવું હા તાને તે હોધી કાઢ લેડો ને હોજી તમને કહું હાર હાર હા? કશું વાંધો નહીં હોજી હોજી કહું હેડો ફાઇનલ ને ઓ ફાઇનલ જો ધ્યાન રાખજે યાર મોટી વસ્તુ હો હા તો વાંધો નહીં હો હોધી નાખીશું હેડો તો હું જો હો એ હાર અને યાર આટલું કરજો મારું હવ અલ્યા તારી પૈસાની લાલચમાં સરપંચ ને કઈ તો દીધું છે પણ તને આ હારાનું તે દાડા હમણાં તો ડોશીને હમણાં હાથ જોઈને કીધું પણ એ તો હું હગી હશે જોઈને કીધું તું કે કારું આયા તો ઓઠારીને જોઈ રહ્યો તો અને હું કીધું કે જ્યોતિષ બની એવું જ્યોતિષ બની જાય અને આ છોકરાએ તો પાછું બધા કહી દીધું આખા ગામમાં તો વાત છે સરપંચ સુધી પહોંચી જાય હા મારે કોક કરવું પડશે નકર આબરૂના હાઈન થઈ જશે ડોશી અરે રવા દે ચા બનાય નહીં સરપંચ તો જ્યાં હા કોક કરવું પડશે જુગા નકા તો આબરૂના હાઈન થઈ જશે જ્યોતિષ તો હું નહીં હું દોડાતું નહીં હવે નહીં દોડાતું માલ તો 1.5-2 લાખનો 1.5-2 લાખનો તો ખરો પણ આ રહ્યો ને સરપંચનો અલ્યા દોરો તે હોક સરપંચનો રહ્યો ઈમો લોટ ના લેવાનો હોય અલ્યા લોટનો સવાલ નહીં પણ પેલા પોપટબા નહીં ઓલે એ રે વિદ્યા જોણીને આયા ઓલે આ તારી તું સરપંચ ને સરપંચ ભૂલથી એને જોડે જતા રહ્યા ને ને જો કહી દીધું ને કા ખોટો અને દીનો 2 જણોએ દોરો માર્યો તો આપણા સોતરો વેરી જ જવાનો તું કરીશું હવે એનો રસ્તો તને જ ખબર પડે કોઈ જાદુ નહીં થતું ને જાદુ તો કોઈ નહીં પણ આપણે પોપટબા જોડે જ જવું પડશે ને પોપટબા કહીએ કે અડધો ભાગ મોની જાય મોની જ જશે કે અડધો ભાગ આલીએ બરોબર તો? મોની જાય અડધો ભાગ અડધો યન આલી ગયું એ રાજી આપણે રાજી હા, જો ભૂલથી રે સરપંચને કહી દીધું તો આપણે ડખા થઈ જઈએ આબરૂની હાઈન થઈ જાય કે હવે ગોમમાં પાછું આપણે રહેવાનું હોય હા ના કે ગોમના પબ્લિકને ભેગી કઈ આ તો ચોર અમારા દે અને કાઢો બાર હા તે કોઈક રસ્તો કરીએ લે, લે, પોપટ હવે દોડાતું નહીં રાખ રાખ રાગ રાગ હારાનું સરપંચને કહેવા મેં કહી દીધું છે પણ લોસા પડવાના છે એમાં ચોઈ જ્યોતિષને શોધી લાવો અલ્યા રસ નહીં આ તો નેરિયો કાઢ્યા રોડ કાઢ્યા તે 80 ની સ્પીડમાં આવો છો અને પોપટબા હોય જ મળી ગયા બોલો પોપટબા હા કેવું છે શાંતિ સૌ થયું કલ્યા હું આના તૂટી ગયો હું લઈ જા લે ભાઈ દવાખાને લઈ જા નહીં, અને એ એક તો- તો હું ટેન્શન માં છું ને પાછો તું એ તો હેરાન કરી છી હાનું ટેન્શન? એ સર ટેન્શન બોલો ચમ આયા તા હું કહું છું બોલો કોઈ આવ્યું તું તમારી જોડે કોણ આવ આ રસ્તામાં હેડે આવ કોણ આવ અને આ તો કોઈ સરપંચ કે એવું કોઈ આવ્યું તું સરપંચ આયા તા ને હવારે હમણાં આયા તા કલાક પહેલા શાની વાત કરતા હતા એ ઓનો પેલો દોરો ખોવાઈ ગયો છે હોનાનો હા હા એના માટે આયા તા જેઠાભાઈ છોકરો લઈ ગયો તો હું હા? જેઠાપાનો છોકરો બીજું કોઈ કહેતા હતા તું એ બોલે નહીં વચમાં કોઈ નહીં હાથ જોવાનું કહેતા હતા મને કે હાથ જોઈ આલો હોધી ગાલો તાના હાથ જોઈને હોધી ગાલો હા તો બીજું તો અત્યારે હાલ કશું થયું નહીં ને ના બીજું કોઈ થયું નહીં પણ હું કહું છું એક વાત કહું બોલો પોપટબા? બોલો તમે ઘરના છો એટલે તો મન કહું છું હો હા, પણ કયો? કોઈને કહેતા નહીં ના કહું લગાડે તમે તારે થવા દો વિશ્વાસુ માણસ એમ તો હા વિશ્વાસુ મોને કયો હા, હું કહું છું બોલો એ જે દોરો ચોરાઈ ગયો ને ઓવા સરપંચનો ઓવા ઓવા એ રહ્યો હારો મારા જોડે હું વાત કરો છો અને ચોહી લાયા મારા ચોહી લાયા પાછા બતાવજો તમે તો પ્રભુ ખબર કરો. નહીં હોય ને હા હા, ચમક્યો લે તાના પણ હું મારું કહું છું, હારું. વાત તો તમે કઈ ના આવશો ન તો અમારે પોલીસ સ્ટેશન જવું પડશે શું કરશો તે હું કહું છું આવો
ઓમાં તમારો અડધો ભાગ. કશું વાંધો નહીં અડધો હા કેટલાનો હા આ છે 1 લાખ 1.5 લાખનો. આ કશું વાંધો નહીં બરાબર. અને અડધો ભાગ હા તો તમને આલતો આવો. પડે દોરો. લાવ ના ના હા હું કઈ કરો હા જો બેનભાઈ ના ખેતરમાં પેલો અબો છે કેરીઓ ખાવા જઈએ છીએ ઓહો જોયો. જોયો મોટો દહીં ને ઓવા એ ઓબાને અસર ગાલ દો હા હાઉ બસ તમે જોઈ લેશો ને બધું. બધું હું જોઈ લઈએ તમારે કોઈ ચિંતા કરવાની નહીં છોકરો હા પોપટલાલ બેઠા હતો ઘરે હું કહું છું હા બોલો અડધો ભાગ અડધો ભાગ પણ અડધો. મારું અમારા બી આનું નામ ના આવું જોવો. તમારે લગાડે નોમ નહીં આવે અને આ બરોબર જગ્યાએ ગોઠવી નાખજો તમને કીધું એ આ તમે હો? કીધું ઓબા નેચર. ઓબા નેસર જ બેનભાઈ ના ખેતરમાં હા હો? પણ મારી વાત તો સાંભળો. મને અને શું- કદાચ સરપંચ તમારા જોડે આવી ગયા અને હાથ તમે જોઈ નાખ્યો તો અમે એવું કરીશું. એ તો એ કૂટી લેશી એ પોપટલાલ. તમારે નહીં જોવાનું એ હું જે કરું એ તમે તારા જો ઓબા નેચર પેલો લાદીનો પથ્થર ઉપર મૂકે. એવું ના હા ને? કઈ અત્યારથી લાદીનો પત્રો ઓબાને તમે ગોઠવીએ. હા ને હા આવો હા. ઓબાને તમે ગમે તે જગ્યાએ ઉગમણી બાજુ એ હા ઉગમણી બાજુ ઉગમની બાજુ. હું કીધું એ હા પણ નામ ના આવું જોવો. ના બો ના લગાડે હું પણ કીધું મારી એક વાત તું પોપટભા અડધો અડધો ભાગ એટલે આપણે 25% નો ઓના 50%. અલ્યા હું 25% લે આવો શક પછી મય રહું છે ના ના અંતર દે. લ્યો આપે મળી જશે ને લાકડી અને તૂટે તાના હોતો તને મળી ગયો ભાવતું તું વાઈ દે કીધું કશી વાંધો નહીં મળો તને સરપંચ તમે મળો તો જઈ ડોસ્યો તો જો લ્યા ચિંટુ હા બજા જલ્દી ખટકો રાખ તાના તો જો લ્યા એ આ મારો બેટો રખડી ઈ હું કરી વચમાં પડે તો તો એ ડોલ અંદર પડી તે કાઢતો તો આ તો અંધારી ના આવવાનું લાગે અંધારી ના આવશે આમાં તો તાના ભજીયા બનાવો તાના ગરમ તેલ કરીને ભજીયા બનાવો ના હોય. લાગે ખો લોટરી લાગી છે એવી છે લોટી લાગી બાપા. જા સરપંચ સાહેબ ને બોલતા જા હેઠ ફટફટ બોલતા સરપંચ સાહેબ ને બોલતા હું? ઓ બોલતા જા હા લત બોલતા હું. ખટકાઈ આવજે પાછું ખબર પડી ગઈ ચેન ચોહન હુઆ એ બધું થશે પછી તું હમણાં ગેસ ચાલુ કરીને હા. ગરમ તેલ કર ને મય ભજીયાનો લોટ લઈ આય આ પેલા મંગાપાની થી અને હા. બનાય ડોહા અને તે ચોકન હા ઈવન ચેન મેન ખબર પડી કોઈ એ બધી ખબર પડી જાય મને એવું? અને અંતર્યામી છું હું દોશી તાના મારું મગજ એટલે તાના બદામ ખાધેલી છે કાજુ બદામ એમને લોકો તમારું મંદિર બનાવશે તમે ના, નહીં ના. જાણે. કાજુ બદામ ખાધેલી છે એમને નહીં તાના સરપંચ બાપા ઓ સરપંચ બાપા લેરો માં પપ્પા બોલાય તમે મમ્મા બાપાએ તમે ઓને મંદિર પેલું નતું કીધું કોમ થઈ જાય હું કીધું લેરો જલ્દી આવો. જલ્દી આવો. તો ડોશી પેલા સા બનાવ્યો હોય તો તાના એ દૂધ લાવવાનું આ કેરીએથી એવું છે એમ હમણાં આ ચિંતુ આવે હા એટલે આવે એટલે મોકલો તાના માં સરપંચ આવે એટલી વાર હમણાં હાલ હમણાં સરપંચની વાતનો ઉકેલ લાવી દીધો તાના બાપા આઈ ગયા. આયા ઓહો. બ્યો તાના હા પોપટ હો એમ થોડું કોરું બોરું નાખો લપસાઈ ગયા તાની યાર લપથે આ વરસાદ છે એટલે લપસાઈ જ તાને શું કરે ગયો એ બધું જવા દેનો પેલી હોશ પડી હું કર્યું તું કેમ મને હોશ પડ્યું લાવા તમારા હાથ હમણાં ચોઘર્યું સારું નતું તાના હમણાં ચોઘર્યું સારું નતું એટલે તમને કીધું તું ખોજી આવજો અલ્યો ઓવા હો જessica પણ પેલું વાત કરી હતી એ તો તમાર તાર તું બોલ ને તાર ચેલા લેવાય કે હા એ તમે તાર આલજો સમજીને બરાબર તું તાર કાલ આઈને લઈ જજે ઘેર આઈને હા હાથે વાંધો નહીં હેડો લાવો હાથ પેલો લાવ પાણી પી લે પેલા કાના લાવો હાથ મને ઓયથી બતાવે છે કેટલા બતા પડ્યો કેમ ઉભા તો રો બોકવા દે મને બેનભાઈ નું ખેતર દેખાય છે અને ઓબા નેચર જ દેખાય છે ઈવાના ખેતર નો પેલો આબો છે ને ઓ વતલ્યા શેઢ હમ. એના નેચર છે ઉગમણી બાજુ ચેક કરજો અને ઈ તમારો દોરો પડ્યો કશો વાંધો નહીં લે તાને ઈ પડ્યો હોય તો મારે તો કોમ થઈ ગયું તું તારું કોમ થઈ જાય યાર હાવ હાવ હા? ઈ કણ જ જજો બેનભાઈ ના ખેતરમાં બરોબર કાશીમાન પેલા રે ને બેનભાઈ વાવ. ઈવાના ખેતરમાં જજો ને ઓબા નેચર જ છે હાલત તો હેડ હો
ઈ કન મળી જશે કશું વાંધો નહીં. તને કીધું ને તું તારું મળી જાય તું તાર કાલ બાલ આવી ઘેર આવીને લઈ જજે. શું કીધું? કશો વાંધો નહીં હો એકલા થઈને કરજો તાના ડોહા બતાવી દીધો ને ડોશી આ આપણા ચિંટુના ના. જો કા मला એટલે ફોન કરજો આ લોકોનું આજુ કરે આપણા છોકરાનું કરો કે હારું એ તો પછી જોઈશું તાના અત્યારે નહીં જો તાના ના ના અત્યારે નહીં જો ડોશી ચા બના ચાલે દૂધ લઈ આય કટકો રાખ બાપા જોયું તો હારું મારું હગું થઈ જાય. પછી જોઈએ છે નકા પછી મારો હાથ ભારે પડશે એવું? ઓવા જા દૂધ લઈ આય ચાલ ડેરે તો દૂધ લઈ આય તાના માં હા ચા કોટ ના ભેગું કરો તાના ભેગું કરો તાના આ તો સારું થયું ભગવાને હુજવાડ્યું હમું જોયું સારું થયું નકા આજ તો વખા હતા સરપંચ આગળ પાઘડી ઉતારી પડોત અને આવું જુઠ્ઠું દેવું બોલાય નહીં નકા હલવાઈ જઈએ કોક દારો પણ આ તો વળી ભગવાને હમું જોયું તે બસી ગયા તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો મારા આવા ચોક ચોક લોચા પડી જાય છે પણ ચોક ચોક સાચું પડી જાય છે તાના તો તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અરે કોઈ જોવડાવ બોડો તો આવજો અમાર ના ના ભાઈ નહીં જોઉં તાના એક તો માથી કેસ પત્યો છે લેહેડ નહીં જોઉં